નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ વિશે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 2-3 દિવસમાં એટલે કે તારીખ 10 માર્ચથી હવામાનમાં પલટો જોવા મળશે, જેની અસર ઉત્તર પ્રવર્તીય પ્રદેશોમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા તેમજ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે, તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડે તેમજ ઉત્તર ગુજરાતમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે। હોળી પહેલા બે મોટી ભેટ। હાલમાં ચૂંટણી અને હોળીના તહેવાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ તે પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 થી 2 નહીં પરંતુ 11 રૂપિયાનો ઘટાડો થશે તેવા પણ સંકેતો મળી રહ્યા છે। આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ ગુજરાત સરકારનું અનાજ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે। સાથે મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો, જુવાર, મકાઈ, રાગી જેવા ધાન્ય પાકનું વિતરણ પણ મકૃતમાં કરવામાં આવશે। પીએમ કિસાન યોજનામાં ફેરફાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે। 14 તારીખ પહેલા કરી આ કામ। ફ્રીમાં આધાર અપડેટ કરવાની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં જો તમે યુઆઈડીએઆઈની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દી પતાવી લો। યુઆઈડીએઆઈએ 14 માર્ચ 2024 સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। ત્યાર પછી તમારે કોઈપણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે। યુઆઈડીએઆઈએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 વર્ષ કે તેથી વધુ જૂનું આધાર અપડેટ કરવાની સલાહ આપી છે। ડુંગળીના ભાવોમાં થશે વધારો। આ વખતે ડુંગળીના ઉત્પાદનમાં 47 લાખ ટન કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે, જેને લઈ 2024માં દેશમાં ડુંગળીની મોટી અછત સર્જાઈ શકે છે। કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ 2023થી 24માં ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષના લગભગ 302 લાખ ટનની સરખામણીએ આગામી વર્ષે 254.73 લાખ ટન રહેવાની શક્યતા છે। ડુંગળીનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યોમાં તેનું ઉત્પાદન ઘટ્યું છે, તેથી ડુંગળી હજી મોંઘી થઈ શકે છે અને વર્ષ 2024માં ડુંગળીના ભાવ પ્રતિ કિલોગ્રામ 50 થી 60 રૂપિયા થઈ શકે છે।